મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મહેસાણામાં ઊંઝા ધામ ધ્વજા મહોત્સવનું આયોજન જે રીતે કરવામાં આવ્યું છે અને તેમાં પૂર્વ નાયબ મુખ્ય નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે, ભૂપેન્દ્રભાઈને કોઈ ગુસ્સો અપાવે તો તેને ઇનામ આપીશ તેવું આ નિવેદન સામે આવ્યું છે। પૂર્વ નાયબ મુખ્ય નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તો હમણાં ડોક્ટરની હડતાળ હતી તે પણ સમેટી લીધી છે। ગમે તેવી સ્થિતિમાં ભૂપેન્દ્રભાઈ હસતા જોવા મળે છે। તો નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। પૂર્વ નાયબ મુખ્ય નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું। તો મહેસાણામાં ઊંઝા ધામ ધ્વજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો પૂર્વ નાયબ મુખ્ય નીતિન પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। कोई मुख्यमंत्री गुस्से ना करी सके, गमे तेवो नाराज आयो हो, गमे तेवो गुस्साथी आयो हो, पण मुख्यमंत्री ने मळे એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે। એમનામાં જાદુ છે। હમણાં ડોક્ટરોએ હડતાળ પાડી હતી સ્ટાઇપન્ડ વધારવા માટે। મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાળ હશે તો ચિંતા થશે। પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી। મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ અને હડતાળ સમેટી ગઈ। આ જાદુ એમનામાં છે। એટલે આવો જાદુ વધતો રહે, ગુજરાત પ્રગતિ કરે, વિકાસ કરે અને ઉમિયા માતાજીના દાદા ભગવાનના આશીર્વાદથી આખું ગુજરાત सुख शांति ने समृद्धि प्राप्त करे एवी प्रार्थना साथे